નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીના ઉન સાંઈબાબા મંદિરમાં હવે રાંધણ ગેસની અછત વર્તાતા લાકડાના ચૂલા પર મહાપ્રસાદી બનશે. જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની પરિસ્થિતિનો પ્રભાવ હવે સામાન્ય જીવન પર પડી રહ્યો છે. રાંધણ ગેસ અને કમર્શિયલ સિલિન્ડરની અછતને કારણે હોટલો બંધ થવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને ધાર્મિક સ્થળો પણ આ સંકટમાંથી બાકાત નથી રહ્યા. નેશનલ હાઈવે નંબર 48 પર ઉન સાંઈબાબા મંદિર હવે એક અનોખી પહેલ સાથે ચર્ચામાં આવ્યું છે, જ્યાં ગેસના અભાવે ફરી એકવાર પરંપરાગત રીતે લાકડાના ચૂલાથી મહાપ્રસાદ બનાવવાનો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે. દર ગુરુવારે અને તહેવારના દિવસોમાં અહીં લગભગ 5 થી 7 હજાર ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે, પરંતુ ગેસની અછત છે. તેવામાં મંદિરના ટ્રસ્ટીઓએ ભંડારો બંધ ન કરવાનો સંકલ્પ કર્યો છે. કોઈ પણ ભક્ત ભૂખ્યો ન રહે તે માટે મંદિર દ્વારા ફરીથી જૂની પરંપરા અપનાવવામાં આવી છે. હવે લાકડાના ચૂલાથી રસોઈ બનાવીને મહાપ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આજે દેશ અને દુનિયામાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એનો ભોગ ભારતની પ્રજા પણ બની છે. સરકારનો કંઈ વાંક નથી, પરંતુ જે હાલની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં સ્વૈચ્છિક રીતે ચાલતી સંસ્થાઓ અને એમાં પણ ખાસ કરીને જેઓ ભોજનની વ્યવસ્થા કરી શ્રદ્ધાળુઓને ભોજન જે પીરસવાની કાર્ય વર્ષોથી કરતા આવેલી છે એવી એક સંસ્થા નવસારીમાં શ્રી સાંઈનાથ સાર્વજનિક સેવા મંડળ ટ્રસ્ટ સાંઈબાબાની જે કંઈ એમની દિશા સૂચન અને વિચારો હતા તેને લઈને અમો ચલાવી રહ્યા છે. હાલે અમો છેલ્લા કેટલાક વર્ષોથી દર ગુરુવારે ભાવિક ભક્તોને વિનામૂલ્યે ભોજન આપીએ છીએ, પ્રસાદ આપીએ છીએ. એ સેવા હર હંમેશ ચાલુ રહે એવું અમારું આ ટ્રસ્ટી મંડળ વિચારે છે અને એ રીતે કાર્યરત છે. હાલની પરિસ્થિતિમાં ગેસના બાટલા મળવા થોડા કઠિન થઈ ગયા છે અને તે સંજોગોમાં અમો જે સાંઈબાબા સમયમાં પુરાણી પદ્ધતિ હતી રસોઈ કરવાની, તે પદ્ધતિએ લાકડાથી અમો આ ગુરુવારથી રસોઈ બનાવવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો છે અને તે અંગેની સુવિધા પણ તૈયાર કરવામાં આવી છે અને લાકડાથી રસોઈ બનાવીને દરેક શ્રદ્ધાળુઓને અમે પ્રેમથી ભોજન પીરસીશું. કોઈ ભક્ત વિના ભોજને પાછો ન જાય તેની તમામ કાળજી ટ્રસ્ટી મંડળ લેશે અને લોકોનો અને નગરજનો અને સંસ્થાઓનો પણ અમોને સાથ સહકાર મળી રહેશે. સરકારી અધિકારીઓ અને જે કંઈ ડિપાર્ટમેન્ટ છે એમના તરફથી પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે. એ ખરેખર અભિનંદનીય છે અને અમારાથી બનતા તમામ પ્રયાસો આ દિશામાં અમે કાર્યરત છે કરો. એક તરફ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે નવસારીની જો વાત કરીએ તો રાંધવા માટે ગેસના સિલિન્ડરો મળી નથી રહ્યા. કોમર્શિયલ ગેસ સિલિન્ડરો પણ મળી નથી રહ્યા, જેથી કરીને જ્યાં સુધી અમારી પાસે બોટલ હશે ત્યાં સુધી અમે રસોઈ બનાવશું અને જનતાને પીરસીશું તેવી હોટલ સંચાલકો દ્વારા વાત કરવામાં આવી છે. ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું ઉન સાંઈબાબાનું મંદિર છે. ત્યાં વર્ષોથી જે રીતના શેરડીની અંદર સાંઈબાબા જે ભક્તોને ભોજન પીરસતા હતા તે જ રીતના હવે અસલની પદ્ધતિ પાછી નિર્માણ થવા પામી છે. તમે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. ફરી પાછી જે ચૂલા જેવી પરિસ્થિતિ છે, ચૂલો બનાવવામાં આવ્યો છે, ભઠ્ઠી બનાવવામાં આવી છે. જે શેરડીની અંદર જે સાંઈ બાબા હતા તે સમયે
લાકડાથી, જ્યાં દર્શક મિત્રો લાકડાથી જે જમવાનું બનાવતા હતા અને તે પદ્ધતિ ફરી પાછી નિર્માણ થવા પામી છે, ત્યારે એક તરફ સરકાર કહે છે સ્મોકલેસ સિટી અને બીજી તરફ કોમર્શિયલ ગેસના બોટલો મળી નથી રહ્યા, ત્યારે સીધા જ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે નવસારી ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું ઊન સાંઈ બાબાનું મંદિર ભંડારા બંધ ન થાય તેને લઈને ટ્રસ્ટીઓ દ્વારા આ એક સારામાં સારી પહેલ કરવામાં આવી છે. આ મંદિરે લગભગ ગુરુવારના દિવસે, ક્યાં તો રામનવમી હોય કે અન્ય તહેવારો હોય, ત્યારે લગભગ 5 થી 7 હજાર ભક્તો ભોજન લે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે નવસારી શહેરની અંદર જે કોમર્શિયલ ગેસના બોટલો જે મળતા હતા, હવે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થતાં બંધ થયા છે અને મોંઘા પણ થયા છે. હાલ તો મોંઘાની વાત છોડો, પણ બોટલ જ નથી મળી રહ્યા. તેને લઈને નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું ઊન સાંઈ બાબા મંદિર ભઠ્ઠીઓ બનાવી અને જૂની પદ્ધતિથી પ્રસાદ બનાવશે અને ભક્તોને પીરસશે. મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી.